નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? નાના વેકેશન પછી તમારા 7મા ધોરણમાં સેકન્ડ સેમેસ્ટર શરૂ થઈ ગયું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 7th સેકન્ડ સેમેસ્ટરમાં તમારું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9 ભૂમિ એટલે કે સોઇલ વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચલો જોઈએ. ભૂમિ એ ખૂબ જ અગત્યનું કુદરતી સ્ત્રોત છે. તે વનસ્પતિના મૂળને જકડી રાખીને તથા પાણી અને પોષક તત્વો આપીને તે વનસ્પતિની વૃદ્ધિને આધાર આપે છે. ભૂમિ ઘણા સજીવોનું ઘર છે. તમે અહીં જોઈ શકો છો કે કેવી રીતે અળસિયા ભૂમિ ઉપર ફરી રહ્યા છે. તો આ જ રીતે ભૂમિ ઘણા બધા સજીવોનું ઘર છે, જેમ કે આપણું પણ ઘર કહી શકાય, રાઈટ? ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્વની છે. સૌથી વધારે મહત્વની ખેતી માટે કહી શકાય. ભૂમિ ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. ભૂમિમાંથી આપણને આ દરેક વસ્તુઓ પૂરી પડે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. પહેલા વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. તમને બધાને ખ્યાલ હોય, એકદમ ઉનાળામાં બળબડતા તડકામાંથી જ્યારે વરસાદની સિઝન આવે છે અને પહેલો વરસાદ પડે છે, ત્યારે જે ભીની માટીની સુગંધ આવે છે એ ખૂબ જ આખું વાતાવરણને મહેકાવી દે છે અને એની સુગંધ એકદમ મોહક હોય છે, રાઈટ? હવે જોઈએ 9.1 ભૂમિ જીવનથી ભરપૂર, સોઇલ ટીમિંગ વિથ લાઈફ. એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને બુઝોએ અળસિયાને એટલે કે અર્થવોર્મને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. તમે જોઈ શકો છો કે કેવી રીતે આ અળસિયું એ લોકો જોઈ રહ્યા છે. પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે. તો ચાલો શોધીએ. તો એ શોધવા માટે આપણે પ્રવૃત્તિ 9.1 કરવી પડશે. તો જોઈએ પ્રવૃત્તિ 9.1. કેટલાક માટીના નમૂના લો અને તેઓનું ધ્યાનથી અવલોકન કરો. તમે બહિર્ગોળ લેન્સ વાપરી શકો છો. દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો અને માહિતી આપણે કોષ્ટક 9.1માં ભરવાની છે. આ આખા કોષ્ટકમાં ભરવાની છે, જેમાં આપણે આપેલું છે ભૂમિનો સ્ત્રોત. આપણે કયા ભૂમિના સ્ત્રોત લીધેલા છે? તો કે બગીચાની માટી, રસ્તાની બાજુની માટી, જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી અને બીજા કોઈ પણ તમે જગ્યાના નમૂના લઈ શકો છો. ત્યારબાદ બગીચાની માટીમાં આપણને વનસ્પતિમાંથી શું જોવા મળે છે? તો કે ઘાસ, બરોબર, બીજા અન્ય પાંદડા, એવું બધું. પ્રાણીમાં તમને શું જોવા મળે? કીડી. જો તમારી જમીન ફળદ્રુપ હોય, એની અંદર અળસિયા હોય તો અળસિયા પણ મળે, બરોબર. અન્ય બીજા અવલોકનો તમે લખી શકો છો, બીજું કંઈ તમને મળ્યું હોય. ત્યારબાદ રસ્તાની બાજુની માટી પરથી શું મળે છે? જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટીમાંથી શું મળે છે? દરેક વસ્તુ અહીં લખવાની છે. તમારા મિત્રો સાથે અવલોકનની ચર્ચા કરો. તમે એકત્ર કરેલા માટીના નમૂના તમારા મિત્રએ એકત્ર કરેલા માટીના નમૂના જેવા જ છે એ ચેક કરો. બોઝો અને પહેલીએ માટીને ઘણી રીતે વાપરી છે. તેઓ તેની સાથે રમતા ખૂબ જ આનંદ મેળવે છે. તે ખરો આનંદ છે. તમને બધાને ખ્યાલ હોય તો કે તમે બધા નાના હતા ત્યારે માટીમાં તો રમ્યા જ હશો. તો તમે અહીં જોઈ શકો છો આકૃતિમાં કે માટી સાથે રમતા બાળકો. તો આ જ રીતે તમે પણ માટીમાં રમ્યા હશો, માટીના અનેક નવી નવી વસ્તુઓ બનાવતા હશો, એ બધી ટ્રાય કરી હશે. લડ્ડુ બનાવ્યા હશે, ઘણાએ માટીના નાના નાના વાસણ બનાવ્યા હશે, રમકડા બનાવ્યા હશે. આ રીતે તમે રમ્યા હશો, પિરામિડ્સ બનાવીને, બરોબર. હવે આપણે આ દરેક વસ્તુ જોઈને તમારે ભૂમિની ઉપયોગિતાઓની એક યાદી પણ બનાવવાની છે, જેથી તમને બધાને ખ્યાલ આવે કે ભૂમિનો ઉપયોગ આપણા જીવનમાં કઈ કઈ રીતે થાય છે. હવે આપણે પ્રવૃત્તિ 9.1માં જે નમૂના લીધેલા હતા તેમાંથી એકત્ર કરેલ જે નમૂનામાં પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળીઓ જોવા મળી. શા માટે? તો કે પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક એ ભૂમિના પ્રદૂષકો છે. હવે એ જે આપણને પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક મળ્યું તેને તો અહીં ભૂમિના પ્રદૂષકો કીધેલું છે. શા માટે ભૂમિના પ્રદૂષકો કહે છે એને?
તો કે તેઓ ભૂમિમાં રહેતા સજીવોને મારી નાખે છે. હવે આપણે જોયું કે જે ભૂમિમાં રહેતા સજીવ છે તે અળસિયા પણ છે, અને અળસિયા તો આપણી જમીનને ફળદ્રુપ અને પોચી બનાવે છે. તો એ આપણા માટે ફાયદાકારક છે, અને આપણે જેનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેને તે નુકસાન પહોંચાડે છે. એટલા માટે તેને ભૂમિના પ્રદૂષકો કહી શકાય. તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીઓના વપરાશ પર પ્રતિબંધ હોવો જ જોઈએ. અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે. અહીં તમે જોઈ શકો છો કે કેવી અલગ અલગ વસ્તુઓ છે, પદાર્થો છે જે ભૂમિમાં વેરવિખેર પથરાયેલા છે, તે પણ ભૂમિને પ્રદૂષિત કરે છે. તે કચરો, રસાયણ, જંતુનાશકો છે. કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી તેને જમીનમાં એટલે કે ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. તેને એમનેમ ભૂમિમાં મુક્ત ન કરવા જોઈએ. જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ. બને એટલો જંતુનાશકોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, જેથી ભૂમિને નુકસાન ન થાય. 9.2 ભૂમિની રૂપરેખા, સોઇલ પ્રોફાઇલ. ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે. સ્તરોની ગોઠવણી કેવી રીતે થયેલ છે તે આપણે એક પ્રવૃત્તિ દ્વારા જાણીએ. પ્રવૃત્તિ 9.2. થોડીક માટી લો. માટીના ઢેફાને હાથ વડે તોડીને પાવડર બનાવો. એક કાચનો ગ્લાસ લો, તેને 3/4 પાણીથી ભરો અને તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો. તેને લાકડી વડે હલાવો જેથી માટી ઓગળી જાય. હવે તેને થોડીવાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો. ત્યાર પછી તેનું અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે કેવી રીતે જમીનના સ્તરોની આકૃતિ દર્શાવેલી છે. હવે આપણે એમાં પ્રશ્નોના જવાબ આપવાના છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન, શું તમને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે? હા, આપણને અલગ અલગ ઘટકોના સ્તરો જોવા મળે છે. તમે જોઈ શકો છો. સેન્દ્રિય પદાર્થો, ત્યારબાદ પાણી, ત્યારબાદ ચીકણી માટી, ત્યારબાદ રેતી, કાંકરી. આ રીતે આપણને અલગ અલગ સ્તરો જોવા મળે છે. હવે આ સ્તરો દર્શાવતી આકૃતિ તમારે દોરવાની છે. શું તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી જોવા મળે છે? હા, આ પાણીની સપાટી ઉપર આપણને આવી પદાર્થો જોવા મળે છે. તો કે એ પદાર્થો શું છે? ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. હવે ભૂમિમાં જે મૃત ઘટકો હોય, જે સડી ગયા હોય, તેને સેન્દ્રિય પદાર્થો કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે. હવે આ પ્રક્રિયાને આપણે અપક્ષય કહીએ છીએ. તમે જોઈ શકો છો કે કેવી રીતે પથ્થરમાં તિરાડ પડી છે. તો અપક્ષયનું મિનિંગ આપણે આ જ રીતે થાય છે કે કોઈ પણ સપાટીના કદમાં ફેરફાર થવો, કે કોઈ પણ વસ્તુના કદમાં ફેરફાર થવો, તેના રંગમાં ફેરફાર થવો, આકારમાં ફેરફાર થવો, કે પછી તેના ઉપર તેની સપાટીમાં ફેરફાર થવો, અને કોઈ પણ વસ્તુ તૂટવી, બરોબર, તો એને પણ આપણે વેધરિંગ કહીએ છીએ. તો આ રીતે જ અપક્ષય એટલે કે ભૂમિને જે પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરો તૂટે છે અને એના ઉપરથી ભૂમિ બને છે, તેને આપણે અપક્ષય કહીએ છીએ. કોઈ પણ ભૂમિનો પ્રકાર તે તેને કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના પર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. ભૂમિનો પ્રકાર આપણે નક્કી કરવો હોય તો સૌથી પહેલાં તો તે ભૂમિ કયા પ્રકારના પથ્થરમાંથી બની છે તે જાણવું પડે. ત્યારબાદ તે ભૂમિ પર ઉગતી વનસ્પતિઓ વિશે જાણકારી મેળવવી પડે. ત્યારબાદ આપણે કહી શકીએ કે આ ભૂમિનો પ્રકાર કયો છે. ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે. હવે આપણે આ છે લંબરૂપ છેદ કરેલો છે, તો તમે જોઈ શકો છો કે એના સ્તરો દેખાઈ આવે છે. તો તેને કહેવાય છે ભૂમિની રૂપરેખા, એટલે કે સોઇલ પ્રોફાઇલ. દરેક સ્તર તેના રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. આ દરેક સ્તરમાં આપણે આટલા ફેરફારો જોવા મળે છે
કે રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણ. આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. તમે જોઈ શકો છો અહીં કેવા દર્શાવેલા છે આકૃતિમાં ભૂમિની રૂપરેખામાં કે પહેલું એ સ્તર, બી સ્તર, સી સ્તર અને છેલ્લે આધાર ખડક. તો આ રીતે ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈએ છીએ, તેની નીચેના સ્તરો જોતા નથી. ઓબ્વિયસલી આપણે તો ઉપરના સ્તરો જોઈ શકીએ, નીચેના સ્તરો આપણે જોતા નથી. જો આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકાય છે. આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતગાર કરાવે છે. આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા તો મકાનના પાયા નખાતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. ભૂમિની રૂપરેખા આપણને પહાડી રસ્તાઓ કે ઢાળવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે. હવે આપણને અહીં એટલું કીધેલું કે ભૂમિની રૂપરેખા આપણે જોવી હોય તો કઈ જગ્યાએ જોઈ શકીએ. સૌપ્રથમ તો કૂવો ખોદતી વખતે, ત્યારબાદ મકાનના પાયા નખાતા હોય ત્યારે, ત્યારબાદ આવી પહાડી રસ્તાઓ કે ઢાળવાળા નદી કિનારે પણ જોઈ શકીએ. સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. આ છે સૌથી ઉપરનું એ સ્તર હતું તેના વિશેની માહિતી કે તેમાં ઘેરા રંગનું હોય અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યો આવેલા હોય. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. સેન્દ્રિય પદાર્થ શું કરે છે તો કે ભૂમિને ફળદ્રુપ બનાવે અને ઉગતી વનસ્પતિ હોય તેને પોષક તત્વો પૂરા પાડે છે. આ સ્તર સામાન્યપણે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા તો એ સ્તર કહે છે. હવે કીડાઓ, ઉંદરો, છછુંદર, ઢાલિયા જીવડા જેવા સજીવોને રહેઠાણ પણ પૂરું પાડે છે. નાની વનસ્પતિના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં જ ખૂંપેલા હોય છે. ત્યાંથી જ તમે જોઈ શકો છો કે આ વનસ્પતિના મૂળ કે નાનો છોડ છે તો પણ તેના મૂળ આપણને ઉપરી ભૂમિમાં ખૂંપેલા જ જોવા મળે છે. હવે તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. હવે આપણે એ સ્તરમાં સેન્દ્રિય પદાર્થો, ખનિજ દ્રવ્યો ભરપૂર માત્રામાં હતા એ આપણને ખ્યાલ છે. પણ આ જે બીજું સ્તર છે, બી સ્તર છે, એની અંદર સેન્દ્રિય પદાર્થો ઓછા હોય છે પરંતુ ખનિજ દ્રવ્યો વધુ માત્રામાં હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. જ્યારે પહેલું સ્તર કેવું હતું તો કે એ સ્તર નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખનાર હતું. જ્યારે બી સ્તર સખત અને સઘન હોય છે, જેને આપણે બી સ્તર અથવા તો મધ્ય સ્તર કહીએ છીએ. ત્રીજું સ્તર તો કે ત્રીજું સ્તર સી સ્તર કહેવાય છે, જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. તમે જોઈ શકો છો કે કેવું દેખાઈ રહ્યું છે. આ સ્તરની નીચે એટલે કે સી સ્તરની નીચે આધાર ખડક હોય છે, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું અઘરું હોય છે. એ સૌથી વધારે આ બધા ચારે સ્તરોમાં સૌથી વધારે કઠણ એટલે કે સખત છે તો કે એ ચોથું સ્તર છે, ડી સ્તર. આધાર ખડક એ સૌથી સખત હોય છે, તેને ખોદવું ખૂબ જ અઘરું છે.